સ્માર્ટ સિટી સુરતમાં પ્રાથમિક સુવિધાઓના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જ્યાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો પરેશાન છે। સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહેલી સુરતના ગ્રાઉન્ડ પરિસ્થિતિ ચિંતાજનક છે। પ્રજા નિયમિત વેરો ભરે છે, છતાં સમસ્યાઓનું કાયમી નિવારણ કેમ થતું નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે। ખાસ કરીને પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29ના સુખીનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકાની પોલ ઉઘાડી પડી છે, ત્યારે સ્માર્ટ સિટી સુરત શહેરમાં પ્રાથમિક સુવિધાઓના દાવા પોકળ સાબિત થયા છે, જેમાં રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની મોટી સમસ્યાથી શહેરના લોકો પીડાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે હોવા છતાં ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી હતી। સમગ્ર મામલે સવાલ એ ઉઠી રહ્યો છે કે પ્રજા વેરો ભરે છે તો છતાં કોઈ નિવારણ કેમ લાવવામાં નથી આવી રહ્યું। સુરત શહેરમાં કેટલાક અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી, તો કેટલીક જગ્યાએ સુવિધાઓ છે પણ લોકોની ફરિયાદનું કાયમી નિવારણ લાવવામાં નથી આવી રહ્યું, એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29ના સુખીનગરના લોકો છેલ્લા 20 દિવસથી સતત ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। सर यहाँ पे 20 दिन से प्रॉब्लम है। आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है, गटर की इतनी समस्या। सर यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही पैर लेके घर में आते हैं, बाहर जाते हैं, पूरा रोड गीला है। सर हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे। सर हमने जहाँ जहाँ भी कंप्लेन किया, गोलक नगर में किया है, हाउसिंग में है, वहां पे किया है, आते हैं सलिया मार के चले जाते हैं। उसके बाद आज 2-3 लोग भी शाम को आए थे। सर हमने बोला सर आप इसको क्लीन कर दीजिए, उन्होंने बोला हमारा 3 बजे के बाद ड्यूटी नहीं होता। सर हम बेरा बिल भरते हैं, हम एक दिन लेट करते हैं तो उसपे सर वो फाइन मारते हैं। तो सर ये हमारा अधिकार है, हमारा अधिकार है ये। सर ये इसको हमें ये चाहिए कि हमारा ये सुविधा सलूशन करे सर, और हम इससे बहुत परेशान हैं। सर हमने कई जगह पे फरियाद की लेकिन हमारी कोई सुनवाई नहीं है। सर तो हम आपसे निवेदन करते हैं कि हमें इसका सलूशन मिले। सर ये आज लगभग 20 से 22 दिन हो गया है, इतना गंदा पानी बहता, आप देख सकते हैं पूरा लैट्रिन का पानी है ये। इससे इतने सारे मच्छर होते हैं, डेंगू दुनिया का। फिर हमने, अब मेरा छोटा बेबी है उसको मैंने हॉस्पिटल में दिखाया, उसको डेंगू का शिकायत बता रहे हैं। घर के आगे पूरा पानी लगा रहता है। सर उसी पैर से हम बाहर जाते हैं, आते हैं। सर हम पूरा दिन पूरी रात दरवाजा बंद करके रखते हैं, छोटे छोटे बच्चे हैं नहीं मानते हैं, बाहर आ ही जाते हैं। तो हम चाहते हैं नगर पालिका से कि हमारी फरियाद सुने, इसका सलूशन करे। सर हम यही चाहते हैं कि हमें ये कचरा निकाले, इसकी सफाई करे, और हम सर यही चाहते हैं। પાલિકાની વોર્ડ ઓફિસો અને ઓનલાઈન ફરિયાદ કરી હોવા છતાં કોઈ ચોક્કસ નિવારણ લાવવામાં આવી રહ્યું નથી અને કામગીરીના નામે માત્ર સળિયો મારીને જતા રહે છે, જેનું કોઈ આજરોજ સુધી નિવારણ લાવવામાં નથી આવ્યું, જેની રજૂઆત સ્થાનિક નગરસેવકોને પણ કરવામાં આવી છે, છતાં કોઈ નિવારણ લાવવામાં નથી આવ્યું। હવે સ્થાનિકો દ્વારા માત્ર નવા નિર્માણ પાલિકા કમિશનર દ્વારા આ સમસ્યા પર કાયમી નિવારણ આવે તેવી સ્થાનિકો દ્વારા અપેક્ષા સેવાઈ રહી છે।